સુરત શહેર પોલીસ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ દ્વારા આંતર શાળા બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાતની શાળાઓએ પોલીસ વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શાળાઓએ ભાગ લીધો હતો. વાત કરીએ સુરત પોલીસ ગ્રાઉન્ડ ઉપર બેન્ડ કોમ્પિટિશનની, તો મહત્વની 8 શાળાઓએ અહીંયા કુમાર અને કુમારિકાએ પોતાના બેન્ડની ધૂન વગાડી હતી. એક કુમાર શાળા અને એક કુમારિકા શાળાની બેન્ડ વિજેતા બની હતી. તે રાજ્ય કક્ષાએ પોતાનું બેન્ડ વગાડવા માટે રાજ્ય કક્ષાએ જશે. આગામી પસંદગી દિવસોમાં શાળાના જે બેન્ડની ધૂન પસંદગી પામશે તે ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપશે. પોલીસ અધિકારીએ કહ્યું કે 12 શાળાઓએ ભાગ લીધો હતો. રાજ્ય સ્તરની 2 ટીમો સ્ટેચ્યુ ખાતે ભાગ લેવા જતી હોય છે, ત્યારે આ કોમ્પિટિશનથી 2 ટીમોને સિલેક્ટ કરવામાં આવી છે. જે સ્કૂલે ભાગ લીધા હતા તેમાંથી 2ને ઇનામ આપવામાં આવે છે, જ્યારે 2ને રનર્સ અપના ઇનામ અપાયા છે. જી સાહેબ, આજ રોજ સુરત શહેર તથા સુરત રેન્જ સુરત વિભાગના 5 જિલ્લાઓની સેકન્ડરી અને પ્રાઇમરી શાળાઓની સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેર અને સુરત વિભાગની જિલ્લાઓની કુલ 8 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં અત્રેથી જે વિજેતા પામેલી 2 ટીમો છે, એક બોયઝ અને એક ગર્લ્સની, જે ટીમો રાજ્ય કક્ષાની બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે જશે. અને રાજ્ય કક્ષાએ જે વિજેતા થશે એ 2 ટીમો રાષ્ટ્રીય એકતા દિવસ 31મી ઓક્ટોબરના રોજ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે. અત્રેથી દક્ષિણ ઝોનની જે 2 ટીમો પસંદગી પામી છે આ કોમ્પિટિશનમાં, તેમાં જોઈસ પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલ બોયઝની એ પ્રથમ વિજેતા થયેલ છે, જ્યારે ગર્લ્સમાં વિશ્વ ભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ જેણે ગર્લ્સમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે. આ બંને ટીમો રાજ્ય કક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આવતા મહિને અમદાવાદ ખાતે જશે. આ ટીમમાં આ કોમ્પિટિશનમાં જે ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો, વિદ્યાર્થીઓએ, તે બદલ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.